ભરૂચ તાલુકાના જૂના ટવરે ગામે નર્મદા નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે ખનિજ વિભાગે તાબડતોડ કાર્યવાહી કરી 2 મશીનો જપ્ત કર્યા હતા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના પટમાં ચાલી રહેલા બિનઅધિકૃત રેતી ખનન પર ખનિજ વિભાગે તાબડતોડ દરોડા પાડી 2 ભારે એક્સ્કેવેટર મશીનો ઝડપી પાડતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મળતી માહિતી મુજબ શનિવારે જૂના તવરા ગામના ગ્રામજનોએ નર્મદા નદીમાંથી ખુલ્લેઆમ ચાલી રહેલા રેતી ચોરીના કારોબાર અંગે ખનિજ વિભાગ સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી। ફરિયાદને ગંભીરતાથી લઈને ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય તપાસ ટીમે તાત્કાલિક સ્થળ ઉપર રેડ હાથ ધરી હતી। દરોડા દરમિયાન નદીના પટમાં મશીનો દ્વારા સાદી રેતીનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું। ટીમે કાર્યવાહી કરી સ્થળ ઉપરથી એક ટાટા હિટાચી અને એક હુન્ડાઈ કંપનીના એક્સ્કેવેટર મશીન સહિત કુલ 2 મશીનો જપ્ત કર્યા હતા। જપ્ત કરાયેલા મુદ્દાની માલની કિંમત અંદાજે રૂપિયા 1 કરોડ હોવાનું જાણવા મળ્યું છે। ખનિજ વિભાગે સીઝ કરેલા મશીનો હાલ તવરા ગામના સરપંચની કસ્ટડીમાં સોંપ્યા છે। સાથે જ ખનિજ ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે ખનિજ નિયમો હેઠળ કડક કાયદાકીય દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે નર્મદા પટમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન સામે હવે તંત્ર સતત કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।